અધિકારીઓની અણાવડત અને નેતાઓના ઠાલા વચનોએ સ્થાનિકોની મુશ્કેલીઓ વધારી. રામદેવ પીરના મંદિરે જતા ભક્તોને રસ્તા પરની ગંદકી ઉલેચવાનો વારો આવ્યો. અધિકારીઓની અણાવડત અને નેતાઓના ઠાલા વચનોએ સ્થાનિકોની મુશ્કેલીઓ વધારી. રામદેવ પીરના મંદિરે જતા ભક્તોને રસ્તા પરની ગંદકી ઉલેચવાનો વારો આવ્યો. ભાદરવા સુદ નોમનો પર્વ ખેડા જિલ્લામાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ત્યારે ઘોડાસર ગામમાં આવેલા રામદેવ પીર મહારાજના મંદિરે ભક્તો પગપાળા તેમજ દંડવત કરતા જાય છે. ત્યાં તો કેટલાય ગામોમાંથી ચાલતા નીકળેલા ભક્તોને અધિકારીઓ અને નેતાઓના ઠાલા વચનોના કડવા અનુભવો થાય છે. જેમાં ગામમાં કેટલાક વિસ્તારોની સ્થિતિ ખૂબ જ ખરાબ છે, જેને કારણે રામદેવ પીર મહારાજના મંદિરે જતા ભક્તોને કાદવ ઉલેચવાનો વારો આવ્યો હતો. નોમના દિવસે મહેમદાબાદ તાલુકાના સણસોલી પાટીએ આવેલ રામદેવ પીર તેમજ ગામમાં આવેલ માતાજીના મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. તેમજ ઘોડાસર ગામના મંદિરે પણ ભક્તોનો જમાવડો થયો હતો. દર બીજના દિવસે ઘોડાસર ગામમાં ભક્તો મહારાજના મંદિરે પગપાળા જાય છે, તો નોમના દિવસે કેટલાક ભક્તો દંડવત કરતા મહારાજના મંદિરે પહોંચ્યા હતા. ત્યારે કેટલાક ભક્તોને રસ્તામાં કડવા અનુભવો થયા હતા. ઘોડાસર ગામમાં રહેતા કેટલાક ભક્તો પોતાની શ્રદ્ધા મુજબ દંડવત કરતા મહારાજના મંદિરે પહોંચ્યા હતા. ત્યારે રસ્તામાં ઘોડાસર પાસે કેનાલના જમણને કારણે કેનાલના પાણી રસ્તામાં જમ્યા હતા, જેથી બાબાના ભક્તોને કાદવ કીચડ ડહોળી સણસોલી રામદેવ પીરના મંદિરે પહોંચવાનો વારો આવ્યો હતો. રમેશભાઈ મૈજીભાઈ ભોય. અને શું પરિસ્થિતિ છે? આ રસ્તાની થોડી તકલીફ છે અહીંયા, અને જે આરસીસી રોડ સરકારે બનાવેલો છે, પણ એનું પાણીનો જે નિકાલ છે એ યોગ્ય થતો નથી. એટલે આવવા જવાવાળા બેન દીકરીઓ, વૃદ્ધો, એ બધા લોકો અહીં આ રસ્તામાં ઘૂંટણસમા પાણીમાં હેરાન થાય છે. કઈ જગ્યા છે આ જગ્યા? ઘોડાસર ગામથી રહેમતનગર જાય એ રોડ છે. અને તમે કઈ જગ્યાએ જઈ રહ્યા છો? અત્યારે રામાપીરના મંદિરે ઘોડાસર ગામમાં જઈ રહ્યા છીએ. આવી પરિસ્થિતિ દર વખતે હોય છે? આ દર વખતે જ હોય છે. આશરે કેટલા સમયથી આ પરિસ્થિતિ હશે? લગભગ 6 વર્ષની આસપાસ હશે થયા છે. તમે કોઈ આગળ કોઈ અરજીઓ કે એવું કંઈ કરેલું હોય? આગળ કરેલા છે, પણ એનો કોઈ રિપ્લાય આવેલો નથી. તમારી શું માગણી છે? અમારી માગણી એ છે કે આ જે સરકાર હોય કે ગ્રામ પંચાયત હોય કે જેના હસ્તકમાં આવતું હોય એ આ પાણીનો યોગ્ય નિકાલ લાવે, એ અમારી માગણી છે. આપણે છત્રસિંહ શંકરભાઈ ભોઈ, ઘોડાસર, તેરિયાસ બોર, ચારી વિસ્તારમાં રહેવું અને પાણીની તકલીફ વધારે છે સાહેબ. એટલે આ ઘૂંટીઓમાં પાણી રામાપીરનો લેજો હોય, ગમે તે ગામમાં જવું હોય તો આવી બધી તકલીફ પડે છે સાહેબ. રસ્તો કઈ જગ્યાએથી કઈ જગ્યાનો છે? આપણે ઘોડાસરથી તે રહેમતનગરથી તે સીધો આપણે ઘોડાસર. આ પાણી પલળવાળી બીમારી પણ આવી શકે એમ ગંભીર રીતે. એટલે હું એવું કહેવા માગું છું કે ફરી કોઈ પણ બી વ્યક્તિ આ રીતે જતું હોય તો પણ એમ કે આ પાણીનો કંઈ નિકાલ કરી શકે કોઈ. તમારી સરકાર પાસે શું માગણી છે? સરકાર પાસે એવી માગણી કે આ રસ્તો જે આ રીતે એ હરખું કરાવો. દક્ષાબેન ભરતસિંહ ડાભી, ગામ નાની બોલી. ને શું પરિસ્થિતિ છે? હું જઉં છું ઊંઘે રમાપીરે, અને એમાં પાણી ઉનાળામાં, શિયાળામાં, ચોમાસામાં આમ આપણે આખા પલ્લી જઈએ ને એવી પરિસ્થિતિ હોય. આ પાણીના કારણે શું તકલીફ પડી રહી છે? જવાની તકલીફ એવી પડે કે કોણામાં પાણી પી જાય, મોંમાં પાણી પી જાય, આખું પલ્લી જવાય. ભાઈ ગોપાલભાઈ લક્ષ્મણભાઈ. અને શું પરિસ્થિતિ? પરિસ્થિતિ તો એવું છે કે નારમાં તમે જોયું પાણી કેટલું જાય છે. 12 માસ માટે આટલું જ પાણી હોય છે. દરેકને જવા આવવામાં તકલીફ પડતી હોય છે અહીંયાથી. અમે અગાઉ બી રજૂઆત 2024માં બી કરેલી, ત્યારબાદ 2025માં બી રજૂઆત કરેલી. પછી તાલુકા સ્વાગતમાં રજૂઆત કરી તો એમનો વળતો જવાબ એવો આવેલો કે ભાઈ અમે રસ્તો બનાવી દઈશું, અમારી ગ્રાન્ટ પાસ થાય એટલે. અને રસ્તામાં એવું કીધું કે અમારા જે રસ્તો અમે બનાવી દઈશું, જે કેનાલનું પાણીનો જે નિકાલ છે અમારામાં નથી આવતો. તો સરકારને એવી કે તો કોનામાં આવો છે એ મને તરીકે એ કરવા વિનંતી, અને કલેક્ટરને, મામલતદાર સાહેબને એવી વિનંતી કે આ પાણીનો યોગ્ય નિકાલ કરશે તો રસ્તાનો એ થશે. બાકી જો કેનાલના પાણીનો નિકાલ નહીં કરે તો પછી રસ્તા પર તો પાણી જવાનું જ છે. પરિસ્થિતિ એની જ રહેવાની છે. એ ગમે એટલું એ કરશે તો પરિસ્થિતિ તો એ જ રહેવાની છે. અત્યારે તમારી માગણી છે? માગણી એ જ કે રસ્તો પહેલાં કેનાલના પાણીનો નિકાલ થાય, ત્યારબાદ રસ્તો બનાવો તો રસ્તો રહે. બાકી આ ખર્ચો કરી કોઈ મતલબ નહીં. એમને જે બજેટ રજૂ કર્યું, રસ્તામાં પાણીના કારણે જે તકલીફ પડી રહી છે એ તો આપણે જોયું ને. રસ્તાના કારણે તકલીફ તો એવી, કારણ કે કોઈ સારો માઠો પ્રસંગ હોય, આવા કંઈ એ પ્રસંગો હોય ત્યારે જવા આવવામાં તકલીફ પડતી હોય છે. આશરે કેટલા લોકો રસ્તામાંથી નીકળતા? આશરે તો પબ્લિક લગભગ 1500-1500ની આજુબાજુનું પબ્લિક. આપ જોઈ શકો પાછળની એજા બી છે, એમાં બી પબ્લિક, આ બધું જ પબ્લિક ત્યાં રહીને જ જવાનું છે હાલ. અને પેલા ઊંઘે કે બી આપણે જોયું એમને કેટલી તકલીફ પડે છે.
હવે કદાચ કંઈક એમને બીમારી આગુ પાછળ થાય તો એની જવાબદારી કોની કંઈ થાય તો